નમસ્કાર. ચાલો આજે આપણે દેવી ભાગવત પુરાણની એક ખૂબ જ પ્રચલિત ગાથામાં જઈએ. એક એવી કથા જે આપણને શક્તિ અને ન્યાયનો સાચો અર્થ સમજાવે છે. આ વાર્તા છે એક એવા અસુર રાજાની, મહિષાસુરની, જેને કોઈ હરાવી નહોતું શકતું, અને કેવી રીતે ધર્મે અન્યાય પર વિજય મેળવ્યો એની. પણ આખી એ વાર્તાની શરૂઆત એક સવાલથી થાય છે. જરા વિચારો, જો કોઈ વ્યક્તિ એટલી શક્તિશાળી બની જાય કે એને કોઈ હરાવી જ ન શકે, તો પછી શું થાય? બસ આ એક વિચાર જ આખી કથાના સંઘર્ષનો પાયો છે. અને આ સંઘર્ષનો જે મુખ્ય ખલનાયક છે એ છે દૈત્યરાજ મહિષાસુર. તેની આટલી બધી શક્તિ પાછળનું કારણ શું હતું અને તેણે એ શક્તિનો ઉપયોગ કેવી રીતે કર્યો? ચાલો એ જાણીએ. તો આ બધી વાતની જળ છે એક વરદાન. થયું એવું કે મહિષાસુરે એટલી કઠોર તપસ્યા કરી કે બ્રહ્માજી પ્રસન્ન થઈ ગયા, અને એણે વરદાનમાં માંગ્યું કે કોઈ દેવ કે કોઈ પુરુષ એને મારી જ ન શકે. એટલે એક રીતે તો એ લગભગ અમર જેવો જ થઈ ગયો. પણ કહેવાય છે ને કે એના જ વરદાનમાં એની હારની ચાવી પણ છુપાયેલી હતી. પણ શક્તિ મળતાની સાથે જ એનો અહંકાર 7મા આસમાને પહોંચી ગયો. અને પછી આ અજેય હોવાના વરદાન સાથે મહિષાસુરે શું કર્યું? સીધો જ પોતાની વિશાળ દૈત્ય સેના લઈને દેવતાઓ પર હુમલો કરી દીધો. એક ભયંકર ભયાનક યુદ્ધ થયું, અને એમાં દેવતાઓ હારી ગયા. મહિષાસુરે સ્વર્ગલોક પર કબજો જમાવી લીધો. અહીંથી વાર્તા એકદમ નવો વળાંક લે છે. જ્યારે બધી જ આશાઓ ખતમ થઈ ગઈ હતી, ત્યારે શું થયું? જ્યારે હારેલા અને નિરાશ દેવતાઓએ એક ઉચ્ચ શક્તિ પાસે મદદ માંગી, ત્યારે જે થયું એ ખરેખર અકલ્પનીય હતું. પોતાનું ઘરબાર, પોતાનું રાજપાટ બધું જ ગુમાવી ચૂકેલા દુઃખી દેવતાઓ મદદ માટે પહોંચ્યા ત્રિદેવો પાસે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પાસે, અને પોતાની આખી વ્યથા એમની સામે ઠાલવી. દેવતાઓની આ પીડા સાંભળીને ત્રણેય દેહોને અત્યંત ક્રોધ આવ્યો, અને એમના એ ક્રોધ અને એમની દિવ્ય શક્તિમાંથી એક એવો તેજસ્વી પ્રકાશપુંજ પ્રગટ થયો કે જાણે આખું બ્રહ્માંડ ઝળહળી ઉઠ્યું. અને એ જ દિવ્ય તેજમાંથી એક અદ્ભુત શક્તિનું સર્જન થયું. એ હતા દેવી ભગવતી, જેમનો જન્મ જ એ અજેય શત્રુનો નાશ કરવા અને ધર્મની ફરીથી સ્થાપના કરવા માટે થયો હતો. દેવીનું રૂપ અત્યંત દિવ્ય અને પ્રભામય હતું, અને પછી દરેક દેવતાએ પોતાની શક્તિ એમને સમર્પિત કરી. ભગવાન શિવે પોતાનું ત્રિશૂલ આપ્યું, ભગવાન વિષ્ણુએ ચક્ર આપ્યું, તો ઇન્દ્રે વજ્ર. એમ બધા જ દેવોએ પોતાના શસ્ત્રો દેવીને અર્પણ કર્યા. દેવી એ સૌની સામૂહિક શક્તિનું પ્રતીક બન્યા, અને હવે સિંહ પર સવાર થઈને એ યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર હતા. તો હવે યુદ્ધનું મેદાન તૈયાર હતું. ચાલો જોઈએ કે જ્યારે મહિષાસુરનો સામનો આ નવી દૈવી શક્તિ સાથે થયો, ત્યારે બ્રહ્માંડનું ભવિષ્ય કેવી રીતે નક્કી થયું. જ્યારે મહિષાસુરને આ તેજસ્વી દેવી વિશે ખબર પડી, ત્યારે એ પોતાના અહંકારમાં એટલો ચૂર હતો કે એણે એક દૂત મોકલ્યો, અને દૂતે દેવીને જઈને કહ્યું કે જો એ મહિષાસુર સાથે લગ્ન કરી લે તો તેને આખા વિશ્વનું શાસન મળશે. પણ દેવીનો જવાબ કેવો હતો ખબર છે? એકદમ સીધો, સ્પષ્ટ અને અડગ. એમણે એ પ્રસ્તાવને તો તરત જ ફગાવી દીધો અને કહ્યું, હું અહીંયા દેવતાઓની રક્ષા કરવા આવી છું. જો મહિષાસુરમાં જરા પણ શક્તિ હોય તો તે મારી સાથે યુદ્ધ કરે, અને હા, જો એ મને યુદ્ધમાં હરાવી દે તો હું એને વાત માની લઈશ. આ તો ખુલ્લો પડકાર હતો, સીધો યુદ્ધ માટેનો. આ સંદેશો સાંભળીને મહિષાસુર ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. હવે અંતિમ મુકાબલાનો સમય આવી ગયો હતો. એક બાજુ મહિષાસુરનો ક્રોધ હતો, અને બીજી બાજુ દેવીનો સંકલ્પ. બ્રહ્માંડના ભાગ્યનું યુદ્ધ હવે નિશ્ચિત હતું. યુદ્ધ શરૂ થતાં જ દેવી અને તેમના વાહન સિંહે મહિષાસુરની વિશાળ દૈત્ય સેનાનો સફાયો કરવાનું શરૂ કરી દીધું. દેવીના શસ્ત્રોથી હજારો લાખો દૈત્યોનો નાશ થવા લાગ્યો. દૈત્ય સેનામાં હાહાકાર મચી ગયો. પોતાની સેનાને આ રીતે ખતમ થતી જોઈને મહિષાસુર પોતે યુદ્ધમાં ઉતર્યો. એ પોતાની માયાવી શક્તિથી વારંવાર રૂપ બદલવા લાગ્યો. ક્યારેક ભેંસ બને તો ક્યારેક સિંહ, તો ક્યારેક હાથીનું રૂપ લે. પણ દેવીએ તેના દરેક રૂપને, તેના દરેક છળને પરાજિત કર્યું. અને હવે આપણે યુદ્ધના એ અંતિમ ચરણમાં આવી પહોંચ્યા છીએ, જ્યાં મહિષાસુરનો અંત થયો અને બ્રહ્માંડમાં ફરીથી ધર્મ અને સંતુલન સ્થપાયા. વારંવાર હાર્યા પછી હતાશ થયેલો મહિષાસુર પોતાના મૂળ અને સૌથી શક્તિશાળી એવા ભેંસના રૂપમાં આવ્યો અને દેવી પર છેલ્લો હુમલો કર્યો. આ તેની છેલ્લી અને સૌથી ભયાનક ચાલ હતી. અને પછી એ નિર્ણાયક ક્ષણ આવી.
દેવીએ મહિષાસુરને જમીન પર પછાડી દીધો અને પોતાના દિવ્ય ત્રિશૂલથી તેનો સંહાર કર્યો. બસ એ એક જ પ્રહારથી તેના અત્યાચાર અને અધર્મનો અંત આવી ગયો. મહિષાસુરના વધ પછી શું થયું? ચાલો આ મહાન વિજયના પરિણામ અને તેના મહત્વને સમજીએ. બધા જ દેવતાઓએ આનંદ અને ઉત્સાહથી જયકાર કર્યો. તેમણે દેવીની સ્તુતિ કરી, તેમના ગુણગાન ગાયા અને અત્યાચારના અંતની ભવ્ય ઉજવણી કરી. સ્વર્ગલોકમાં અને આખા બ્રહ્માંડમાં ફરીથી શાંતિ અને આનંદ છવાઈ ગયો. દેવતાઓએ દેવીને પ્રાર્થના કરી કે તેઓ હંમેશા આ વિશ્વનું દુષ્ટતાથી રક્ષણ કરે અને જ્યારે પણ અધર્મ માથું ઊંચકે ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે ફરીથી પ્રગટ થાય. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન: સારા અને નરસા વચ્ચેનો આ સંઘર્ષ શું આજે પણ એટલો જ પ્રાસંગિક નથી? શું આજે પણ આપણને આવી દૈવી શક્તિની જરૂર નથી? આ વાત વિચારવા જેવી છે, ખરું ને?